તો ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક યોજી છે। સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક। અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી। મહત્વની યોજનાઓ, વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા સંભવ છે। અંતિમ ઘડીએ ગૃહમંત્રીએ આ બેઠક બોલાવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને આ પહેલા તેઓએ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કયા કયા મુદ્દાઓને લઈ ચર્ચા થશે? બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદનો એક કાર્યક્રમ પૂર્ણ કરી અને સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા અને આ ત્રણેય નેતાઓ વચ્ચે થોડા સમય બેઠક ચાલી હતી। જોકે ચોક્કસ કયા મુદ્દે બેઠક હતી એ હજી સુધી જાણવા નથી મળી રહ્યું અને જેટલા ઓછા સમય માટે આ ત્રણેય નેતાઓ એક સ્થળે એકત્રિત થયા હતા તેના ઉપરથી માનવામાં આવી રહ્યું છે કે આ એક ઔપચારિક બેઠક હતી। કોઈ ગંભીર મુદ્દાને લઈ અને અત્યારે ચર્ચા નથી થઈ, પરંતુ શક્યતા એ છે કે અમિત શાહ આજથી 3 દિવસના પ્રવાસે છે, ત્યારે ગુજરાતના વિવિધ મુદ્દાને લઈ અને તે ચર્ચા કરવા માંગે છે અને કયા કયા મુદ્દે ચર્ચા કરવાના છે આગામી સમયમાં, એટલે કે આજે બપોર પછી આવતીકાલે અથવા તો પરમ દિવસે એ મુદ્દાને લઈને ચર્ચા કરવાના છે, તેને લઈ અને અત્યારે થોડી ઘણી ચર્ચા થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। અત્યારે અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે। નાબાર્ડ દ્વારા અહીંયા ધ અર્થ સમિટ નામનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે થઈ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પહોંચ્યા છે। તેની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। જી હિરેન, માહિતી બદલ આભાર।